નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર। તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો। એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણું પેઇડ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો। એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર છે તમને આપણા કરંટ અફેરની ઈ બુક્સ મળશે, વર્તમાન પત્રિકાઓ મળશે, બરાબર। આ ઉપરાંત લેક્ચરની જે પીપીટી છે, બરાબર, એ તમને આની અંદર મળી જશે। ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ મળશે। ટેસ્ટ સિરીઝમાં ડેઈલી પણ ટેસ્ટ મળશે અને વીકલી ટેસ્ટ પણ આવશે। ક્લિયર? તો છેલ્લા જુલાઈ મહિનાથી ટેસ્ટ અપલોડ થવાની બાકી છે, તો જુલાઈથી લઈને ઓગસ્ટ સુધીની ટેસ્ટ છે આવનારા 2 દિવસમાં આવી જશે। ડેઈલી ટેસ્ટ પણ આવશે, વીકલી ટેસ્ટ પણ આવશે। જુલાઈ પહેલાની બધી ટેસ્ટ અપલોડેડ છે, તો એ તમે એમાં જોઈ શકો છો। બાકી વર્તમાન પત્રિકાઓ બધી અપ ટુ ડેટ થઈ ચૂકી છે, બરાબર। ઈ બુક્સ બધી અપ ટુ ડેટ છે, તો તમે એ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જે ફ્રીમાં કન્ટેન્ટ રાખેલું છે એ ફ્રીનું કન્ટેન્ટ જોઈ શકો છો। ક્લિયર? તો ઓગસ્ટની થોડી ઘણી તમારા માટે ફ્રીમાં રાખી દઈશ, જેથી તમને ઓગસ્ટ માટેનો પણ આઈડિયા આવી જશે। ક્લિયર? તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલો ક્વેશ્ચન, તો ગાઓફેન 1105 નામનો સેટેલાઇટ આ કયા દેશે હાલમાં લોન્ચ કર્યો છે? તો ગાઓફેન 1105 સેટેલાઇટ આ ચીને લોન્ચ કર્યો છે। ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર થશે। તો ચીન દ્વારા આ સેટેલાઇટ હમણાં લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર। અને એક હાઈ રિઝોલ્યુશન ઓપ્ટિકલ સેટેલાઇટ છે। આ કેવો સેટેલાઇટ છે? હાઈ રિઝોલ્યુશન ઓપ્ટિકલ સેટેલાઇટ છે। અને આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જેને એક રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પણ કહેવાય, બરાબર। આ પૃથ્વીનો ફોટો ખેંચવા માટે આ સેટેલાઇટ સક્ષમ છે। આ સેટેલાઇટને લોન્ચ કરવા માટે જે રોકેટ યુઝ કર્યું છે, રોકેટનું નામ શું છે? તો રોકેટ છે લોંગ માર્ચ 4B। તો આ લોંગ માર્ચ 4B રોકેટની મદદથી લોન્ચ કર્યું છે। અહીંયા સુધીમાં આપણો આ ટોપિક કવર થઈ જાય। બાકી હમણાં જ ચીને છે એક કાર્બન ફાઈબરથી ચાલતી ટ્રેન લોન્ચ કરી છે। યાત્રી ટ્રેન છે, એટલે કે મુસાફરો માટેની આ ટ્રેન છે। કાર્બન ફાઈબરથી બનાવેલી છે, સ્ટીલ કરતા ઘણી મજબૂત હોવાની છે અને વજનમાં પણ હલકી હોવાની છે, બરાબર। એટલે ખૂબ જ એક નવા પ્રકારની ટેકનોલોજી આવી છે જે ચીને ડેવલપ કરી છે। આ ટ્રેનનું નામ પણ રાખ્યું છે સેટ્રોવો 1। સેટ્રોવો 1 છે આ ટ્રેનનું નામ આપવામાં આવ્યું છે। બાકી એસસીઓ સમિટ હમણાં થઈ હતી, એસસીઓ નું હેડક્વાર્ટર છે ને એ ચીનના બીજિંગમાં આવેલું છે, એટલા માટે એસસીઓ નો ટોપિક કવર કરજો। બાકી કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના છે, ત્યાં આ એસસીઓ સમિટ થઈ હતી। અને આ એસસીઓ સમિટની અંદર એસસીઓ નો 10મો દેશ બન્યો બેલારુસ। 9મો કોણ બન્યો તો? ઈરાન, બરાબર। અને હવે 10મો બન્યો છે બેલારુસ, તો એને પણ આપણે યાદ રાખીશું। અહીં સુધી ક્લિયર? એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે સ્ક્રીન ઉપર આવી ગયો છે। ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ વિરાસત વૃક્ષ અંગીકરણ યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકારે કરેલી છે? વિરાસત વૃક્ષ અંગીકરણ યોજના, ઓકે, આ યોજના શરૂ કરી છે ઉત્તર પ્રદેશે। તો ઓપ્શન બી આપણો આન્સર થશે। યુપી સરકારે, યોગી આદિત્યનાથની સરકાર છે, એમણે આ યોજના શરૂ કરી છે, વિરાસત વૃક્ષ અંગીકરણ યોજના ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ છે। ઓકે, 100 વર્ષથી વૃક્ષનું આયુષ્ય વધારે થઈ ગયું હોય, વૃક્ષનું આયુષ્ય 100 વર્ષ કરતા વધારે થઈ ગયું હોય એવા વૃક્ષોને હેરિટેજ વૃક્ષની કેટેગરીની અંદર સામેલ કરશે ઉત્તર પ્રદેશની સરકાર। એવા ઉત્તર પ્રદેશમાં કેટલા વૃક્ષો છે? તો કે 948 વૃક્ષો છે, જેની ઉંમર 100 વર્ષ કરતા વધારે છે। અને બાકી વાત કરું તો એક સૌથી જૂનામાં જૂનું વૃક્ષ, બરાબર, ઉત્તર પ્રદેશની અંદર એ કયું છે? સૌથી જૂનામાં જૂનું વૃક્ષ છે એ પારિજાતનું વૃક્ષ છે, જે ઝાંસીની અંદર આવેલું છે, બરાબર। 700 વર્ષ જૂનું આ વૃક્ષ છે। તો આ પણ તમે યાદ રાખી શકો છો। આમાંથી કોઈ પણ ટોપિકમાંથી ક્વેશ્ચન આવી શકે છે। ઉત્તર પ્રદેશમાં હેરિટેજ વૃક્ષની સંખ્યા પૂછી શકે તો 948 હેરિટેજ વૃક્ષ કોને કહેવાય? તો કે જેનું આયુષ્ય 100 વર્ષથી વધારે હોય, બરાબર, એને કહેવાય। સૌથી વધુ હેરિટેજ વૃક્ષ ધરાવતું શહેર કયું ઉત્તર પ્રદેશમાં? તો કે વારાણસી। આમાંથી કોઈ પણ ટોપિકમાંથી ક્વેશ્ચન આવી શકે છે। બીજો ક્રમ પ્રયાગરાજનો છે। ક્લિયર? બાકી અન્ય ઉત્તર પ્રદેશની ચર્ચામાં રહેલી યોજના પણ તમને કહી દો। એક ઉપવન યોજના હતી જે લાગતી વળગતી છે, અને મિત્રવન યોજના આ પણ ઉત્તર પ્રદેશની છે। તો આ બે યોજના પણ યુપી સરકારે શરૂ કરી છે, મિત્રવન અને ઉપવન યોજના, બરાબર। હમણાં જ એક આપણે 75મો વન મહોત્સવ ઉજવેલો છે, બરાબર। તો એમાં હરસિદ્ધિ વન છે, બરાબર, એનું આપણે લોકાર્પણ કરેલું છે। તો એ ક્યાંથી કરેલું છે? એ કરેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી। તો આ પણ યાદ રાખજો, આ ગુજરાતની સાથે સંકળાયેલો પોઈન્ટ છે। યોગી આદિત્યનાથ એમણે કયા દિવસને કાકોરી ટ્રેન એક્શન ડે તરીકે સૌપ્રથમ વખત ઉજવવાનું જાહેર કર્યું હતું? તો 9 ઓગસ્ટનો જે દિવસ હતો આને કાકોરી ટ્રેન એક્શન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરતી ઉત્તર પ્રદેશ સરકારે ક્યારે કરી હતી?
2022માં સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો, 23માં બીજી વખત અને અત્યારે ચાલે છે 24માં આપણે થર્ડ ટાઈમ છે આપણે આ દિવસ ઉજવી રહ્યા છે. ક્લિયર? તો અહીં સુધી ક્લિયર હોવું જોઈએ. તો યોગી આદિત્યનાથે 9 ઓગસ્ટ 24 ના ત્રીજી વખત કાકોરી ટ્રેન એક્શન ડે ઉજવ્યો છે. 2022માં સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલો હતો. કાકોરી કાંડ જે હતા એના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ દિવસને 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. 9 ઓગસ્ટ ક્યારે આ ઘટના બની હતી? ક્વેશ્ચન એવો પણ આવે. કાકોરી ટ્રેનની ઘટના બરાબર એ ક્યારે બની હતી? તો કે 1925માં 9 ઓગસ્ટે. બરાબર, આ પણ તમારે યાદ રાખતું જવાનું છે સાથે. ક્લિયર? બાકી 9 ઓગસ્ટ 1925 ના રોજ બહાદુર સ્વતંત્ર સેનાનીઓ એમાં આવે છે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર પ્રસાદ લહારી, રોશન સિંધ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, આ બધાએ મળી અને આ કાકોરી રેલવે સ્ટેશન ની અંદર છે અંગ્રેજો પાસેથી શસ્ત્ર અને નાણાં લૂંટ્યા હતા. બરાબર, અને એમાં જે પછી શહીદ થયા છે બરાબર, તો એ બધાને અહીંયા શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી છે આ દિવસની ઉજવણી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. મેંગ્રુવ પારિસ્થિતિક તંત્ર એના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ધ કન્ઝર્વેશન ઓફ મેંગ્રુવ ઇકોસિસ્ટમની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો આ દિવસ છે આ 26 જુલાઈએ ઉજવાય છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ મેંગ્રુવ પારિસ્થિતિક તંત્રના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટરનેશનલ ડે ફોર ધ કન્ઝર્વેશન ઓફ મેંગ્રુવ ઇકોસિસ્ટમ, 26 જુલાઈ આ દિવસ ઉજવવામાં આવેલો હતો. બરાબર, અને આ માટે ભારત સરકાર છે એને મેંગ્રુવના જંગલોને બચાવવા માટે યુકેની સરકાર સાથે એક એગ્રીમેન્ટ કર્યા હતા. એને કહેવાય છે યુકે પેક્ટ. બરાબર, આ યુકે પેક્ટમાં ભારતે કોની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો કે યુકેની ગવર્મેન્ટ સાથે, યુનાઇટેડ કિંગડમ સાથે કરાર કર્યા છે. ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે જીકેના સંદર્ભમાં કે અહીંયા ભારતની અંદર છે સૌથી વધારે મેંગ્રુવના જંગલો છે કયા રાજ્યમાં જોવા મળે છે? તો સૌથી વધારે મેંગ્રુવના જંગલો ક્યાં છે? તો કે પશ્ચિમ બંગાળની અંદર છે. બરાબર, પશ્ચિમ બંગાળ બાદ બીજો ક્રમ આપણા ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં પણ મેંગ્રુવના જંગલો જોવા મળે છે. બીજો ક્રમ છે ગુજરાતનો. બરાબર, આખા ભારતમાં ગુજરાત બીજા ક્રમ પર છે. અપર કર્નાલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનું નિર્માણ કઈ કંપની કરી રહી છે? આમાં SJVNL એટલે કે સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ આનું નિર્માણ કરી રહી છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો આ અપર કર્નાલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે કોણ બનાવી રહી છે? તો કે SJVN લિમિટેડ, સતલુજ જળ વિદ્યુત નિગમ છે બરાબર, એ આ બનાવી રહી છે. આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે એની ક્ષમતા છે ટોટલ કેટલી છે? 900 મેગાવોટ આની ક્ષમતા છે. આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની ક્ષમતા કેટલી છે? તો કે 900 મેગાવોટની છે. અને આમાં સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ જે છે બરાબર, એને ઇરડાને 10% હિસ્સો ખરીદવા માટે પણ મંજૂરી આપી છે. તો ઇરડા આમાં કેટલા % હિસ્સો ખરીદશે? તો કે 10% હિસ્સો ખરીદશે. ક્લિયર? બાકી કર્નાલી નદી છે બરાબર, એ નેપાળની સૌથી લાંબી નદી છે, એ પણ તમે યાદ રાખજો. અને કર્નાલી નદી છે શારદા નદી સાથે મળીને ઘાઘરા નદીમાં ભળે છે બરાબર, અને ઘાઘરા નદી આગળ જઈને ગંગામાં ભળે છે. ક્લિયર? આ કેમાં ઉપયોગી થશે? જીઓગ્રાફીમાં. બરાબર, જે જીપીએસસી વાળા સ્ટુડન્ટ છે એ અહીંયા ખાસ ફોકસ કરશે. બરાબર, તો અહીંથી ક્વેશ્ચન નીકળી શકે. આ જે આખો ટોપિક છે કર્નાલી નદીનું ચર્ચામાં છે, તો કર્નાલી નદી આગળ જતા કોની કોની સાથે મળે છે અને ક્યાં ભળે છે, આવો ક્વેશ્ચન અથવા તો વાક્ય તમને જીપીએસસી ના ક્વેશ્ચનમાં જોવા મળશે. રેપિડ એપોપિસ મિશન ફોર સ્પેસ સેફટી એ કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો રેપિડ એપોપિસ મિશન ફોર સ્પેસ સેફટી આ મિશન છે એ હાલમાં જ યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે. તો આપણો આન્સર થશે ઓપ્શન એ, યુરોપિયન સ્પેસ એજન્સી. તો હાલમાં જ યુરોપિયન સ્પેસ એજન્સી છે એને રેપિડ એપોફિસ મિશન ફોર સ્પેસ સેફટી આ લોન્ચ કર્યું છે. આ મિશન છે એપોફિસ લઘુગ્રહ છે એના અધ્યયન માટે લોન્ચ કરવામાં આવેલું છે બરાબર. અને એપોફિસ છે બરાબર એ 2029 આ વર્ષે પૃથ્વીની સૌથી નજીક આવી જશે. કેટલું ડિસ્ટન્સ હશે પૃથ્વી અને એપોફિસ વચ્ચેનું? તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ હશે બરાબર એ કેટલું હશે? 32,000 કિલોમીટર. તો માત્ર આટલું ડિસ્ટન્સ સ્પેસના સંદર્ભમાં જોવા જઈએ તો ઘણું ઓછું કહેવાય બરાબર. બંને જે પૃથ્વી અને આ એસ્ટ્રોઇડ જે છે બરાબર, બંને વચ્ચેનું જે અંતર છે ખૂબ નજીક આવી જશે બરાબર. નાસા પણ આ જ એસ્ટ્રોઇડ એપોફિસને અધ્યયન કરવા માટે એક મિશન લોન્ચ કર્યું છે, એનું નામ છે ઓસિરિસ અપેક્સ. એને પણ યાદ રાખી લેજો. ક્લિયર?
યુરોપિયન સ્પેસ મિશન એજન્સીનું જે મિશન છે બરાબર એ રેપિડ એપોફિસ મિશન ફોર સ્પેસ સેફટી છે, અને નાસાનું જે મિશન છે એનું નામ છે ઓસિરિસ અપેક્સ મિશન. એક ઓસિરિસ રેક્સ પણ હતું, એ રેક્સ અથવા તો બંને એ લઘુગ્રહના અધ્યયન માટે હતું, પણ એની યાર અત્યારે કઈ લેવા દેવા નથી. બરાબર. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓલિમ્પિક આંદોલનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોને ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર છે ઓલિમ્પિકનો બરાબર એ સૌથી મોટો પુરસ્કાર કહેવાય, સર્વોચ્ચ પુરસ્કાર કહેવાય. બરાબર. તો ઓલિમ્પિકનો સર્વોચ્ચ પુરસ્કાર છે ઓલિમ્પિક ઓર્ડર, એ મળ્યો છે ભારતના અભિનવ બિંદ્રાને. ઓપ્શન એ આપણો આન્સર થશે. બરાબર. અભિનવ બિંદ્રાની વાત કરું તો ઇન્ડિવિજ્યુઅલમાં એટલે કે વ્યક્તિગતમાં, બરાબર, વ્યક્તિગતમાં ગોલ્ડ મેળવનાર સૌથી પહેલા ખેલાડી છે. બરાબર. વ્યક્તિગતની અંદર ગોલ્ડ લાવનારા એ સૌથી પહેલા ખેલાડી છે અભિનવ બિંદ્રા. અને બીજા વ્યક્તિગત ખેલાડીની વાત કરીએ આપણે તો એ કોણ છે? નીરજ ચોપરા. બરાબર. એમને પણ યાદ રાખીશું. હમણાં જે 2020 ટોકિયો ઓલિમ્પિક થયા હતા, બરાબર, તો એમાં એમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો હતો. કઈ રમતના ખેલાડી છે? તો કે ભાલા ફેંક રમતના ખેલાડી છે. અભિનવ બિંદ્રા કઈ રમતના ખેલાડી છે? તો કે શૂટિંગની રમતના ખેલાડી છે. ક્લિયર? આ બધા પોઈન્ટ છે, તમે યાદ રાખજો. બધી વસ્તુ થઈ ગઈ છે અહીંયા. જેટલું પણ આની અંદર કહેવાનું થતું હતું એ બધું મેં તમને સ્લાઇડમાં કહી દીધું આગળની. તો ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર છે બરાબર એ અભિનવ બિંદ્રાને મળ્યો છે. ઇન્દિરા ગાંધીને પણ આ પુરસ્કાર મળેલો છે. બીજું એ કહી દઉં, નેલ્સન મંડેલા એમને પણ આ પુરસ્કાર મળેલો છે. કેવી મુવમેન્ટો માટે મળે? ઓલિમ્પિક મુવમેન્ટ અથવા તો ઓલિમ્પિક આંદોલન પુરસ્કાર છે. કેવા કિસ્સામાં મળે? તો કે ઓલિમ્પિક સિદ્ધાંતો અથવા તો ખેલાડીઓ વગેરેને મદદ જેવા કાર્યો કરતા હોય એવા વ્યક્તિઓને આ પુરસ્કાર મળે. બરાબર. અભિનવ બિંદ્રા 2008 બીજિંગ ઓલિમ્પિકમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનમાં થયા હતા ઓલિમ્પિક બીજિંગ ખાતે, તો એમાં શૂટિંગમાં એમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ભારત માટે. ક્લિયર? બાકી વ્યક્તિગત ગોલ્ડ મેળવનારા પહેલા ખેલાડી છે, બીજા ખેલાડી નીરજ ચોપડા છે. ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર શરૂ ક્યારે થયા એવું પૂછે તો 1975 શરૂ થયા હતા. બરાબર. અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક મહાસંઘ આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે, એ પણ યાદ રાખજો. અને ઓલિમ્પિક ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે ઓલિમ્પિક ઓર્ડર. ક્લિયર? આઈએનએસ ત્રિપુટ ચર્ચાનો વિષય બન્યો હતો. આ કોણે બનાવ્યું છે? ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવેલું છે. કદાચ મારા ખ્યાલથી અગાઉ ક્વેશ્ચન થઈ ગયો હોય આપણાથી, પણ હમણાં પાછું ચર્ચામાં છે એટલા માટે પાછો કવર કર્યો છે. તો તલવાર ક્લાસનું ફ્રિગેટ છે સૌથી પહેલું તો નહીં પણ થર્ડ હશે આ, કેમ કે પેલા બે તો આપણે ખરીદી લીધા છે ઓલરેડી રશિયા પાસે. તો આઈએનએસ ત્રિપુટ બરાબર આને લોન્ચ કર્યું ગોવા શિપયાર્ડ લિમિટેડે. ગોવા શિપયાર્ડ લિમિટેડ રક્ષા મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી કંપની છે. અને ત્રિપુટ છે તલવાર ક્લાસનું ફ્રિગેટ છે. ફ્રિગેટ એટલે કે નાનું એવું જહાજ. તો ટોટલ આપણે રશિયા સાથે એગ્રીમેન્ટ કર્યા હતા 2018 2018 આપણે ઇન્ડિયા અને રશિયા, બરાબર, તો બંને વચ્ચે 2018 એગ્રીમેન્ટ થયા. એમાં બે છે એ આપણે રશિયા પાસેથી બાય કરવાનું છે, અને બે છે બરાબર એનું નિર્માણ આપણે ભારતમાં કરવાનું છે. બરાબર. તો એવી રીતના એગ્રીમેન્ટ થયા હતા. બે આપણે રશિયા પાસેથી ખરીદશું, અને બે ના નામ શું છે? તુશીલ અને તમલ. બરાબર. જે રશિયા પાસેથી ખરીદી એને નામ આપી દીધું છે આઈએનએસ તુશીલ અને આઈએનએસ તમલ. બરાબર. ફ્રિગેટ એટલે કે નાના જહાજ. તો આ નાના જહાજ બે ખરીદ્યા, બે ભારતમાં બનાવવાના છે. એમાંથી એક બની ગયું છે એનું નામ આપી દીધું છે આપણે. એનું નામ આપ્યું છે ત્રિપુટ. બરાબર. જે બની ગયું છે ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું છે. બરાબર. તો એ જહાજને નામ આપ્યું છે આઈએનએસ ત્રિપુટ. ઓકે. બીજું હજી અંડર કન્સ્ટ્રક્શન છે, એ પણ ગોવા શિપયાર્ડ લિમિટેડ જ બનાવશે. થોડાક ઓનલાઈન ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરવામાં આવી છે? શ્રમિક બસેરા યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે. 5 રૂપિયામાં શ્રમિકોને અસ્થાયી આવાસ આપશે. બરાબર. શ્રમિકો જ્યાં કામ કરતા હોય ત્યાં અસ્થાયી રૂપે આવાસ આપશે. માત્ર કેટલા રૂપિયામાં? 5 રૂપિયામાં. બરાબર. તો એ વસ્તુ યાદ રાખશું. સેકન્ડ થોમસ સોલ, આ વિસ્તાર ચર્ચામાં તો કયા બે દેશો વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે? તો સેકન્ડ થોમસ સોલ છે ચીન અને ફિલિપાઇન્સ વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે. બરાબર. આ 2016 શરૂ કરવામાં આવેલો છે. બરાબર. અને બાકી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, બરાબર, એને ફિલિપાઇન્સની તરફેણમાં 2016 ચુકાદો આપ્યો હતો. બરાબર. તો 2016 ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ફિલિપાઇન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ચીન ફિલિપાઇન્સ વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે, એ યાદ રાખજો. બરાબર. એક નાગોર્નો કારાબાગ નામનો વિસ્તાર છે, એ અઝરબાઈજાન અને અર્મેનિયા વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે, એ પણ તમે યાદ રાખજો. સાથે સાથે આ બધા ચર્ચામાં રહેલા વિવાદિત વિસ્તારો પણ તમને ઘણી વખત પૂછતા હોય છે. ઉત્તર પૂર્વનું
ચોથું રાજધાની શહેર જેને 2025 સુધીમાં રેલવે કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે તેનું નામ શું છે? આઇઝોલ. મિઝોરમની રાજધાની આઇઝોલ. બરાબર, ચોથી રાજધાની છે. હાલમાં જ એફએમએપી ફાઇનાન્સિંગ મિટિગેશન એન્ડ એડોપ્શન પ્રોજેક્ટ છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? સિડબી લોન્ચ કર્યો છે. સિડબી નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચાનો વિષય બન્યો તો કયા દેશમાં આવેલું છે? આ નેપાળમાં આવેલું છે. પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ યોજના ચર્ચામાં રહી કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તેલંગાણાની સરકારે શરૂ કરી છે. WHO અને USAID બંનેના સહયોગથી આ યોજના તેલંગાણાએ શરૂ કરી છે. એસ્ટોનિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? ક્રિસ્ટન માઇકલ પ્રધાનમંત્રી બન્યા છે. એસ્ટોનિયાની રાજધાની શું છે? તલ્લીન. હાલમાં જ કયા દેશ દ્વારા પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે? તો આયર્લેન્ડ, સ્પેન અને નોર્વેએ માન્યતા આપી છે પેલેસ્ટાઇનને એઝ અ કન્ટ્રી તરીકે. 24-25 ના બજેટમાં સ્પેસ ઇકોનોમી છે અને આવનારા 10 વર્ષમાં 5 ગણી કરવા માટે 1000 કરોડનું ફંડ બનાવવામાં આવ્યું છે. એનું નામ શું છે? વેન્ચર કેપિટલ ફંડ. આ ફંડને નામ આપ્યું છે બજેટની અંદર. ક્લિયર? તો આ સાથે અહીંયા 11મી ઓગસ્ટનો વિડીયો સમાપ્ત કરશું. મળીએ 12મી ઓગસ્ટના વિડીયોમાં. થોડી જ ક્ષણોમાં તમને 12મી ઓગસ્ટનો વિડીયો મળી જશે. 11 ઓગસ્ટનો વિડીયો થોડોક ડિલે થઈ ગયો છે તો એના માટે માફી ચાહું છું. મળીએ 12 ઓગસ્ટના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ.